એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગરડામાં યુનિટી માર્ચ યોજાઈ. રાષ્ટ્રપ્રેમના નાદથી ગુંજી ઉઠી ગરડાની ગલીઓ. 106 ગરડા વિધાનસભા મત વિસ્તારમાં ભવ્ય પદયાત્રા યોજાઈ. સરદાર સાહેબના અખંડ ભારતના સોપને વંદનરૂપે યોજાયેલી આ પદયાત્રામાં નાગરિકોએ દેશભક્તિનો અનોખો ઉત્સાહ દર્શાવ્યો. માહિતી બ્યુરો, બોટાદ. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક માર્ગદર્શન અંતર્ગત સમગ્ર દેશમાં ઉજાઈ રહી છે. આ અવસરને ઉજ્જવળ બનાવવા 106 ગરડા વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગરડાના ધારાસભ્ય મહંત શ્રી શંભુ પ્રસાદજી ટુડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં માંડવા ગ્રામ પંચાયત કચેરીથી મોટા ઉમરાળા પ્રાથમિક શાળા સુધી યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કર્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ અને શક્તિનું પ્રતીક બની છે. આ પ્રતિમા સરદાર સાહેબને સમર્પિત શ્રદ્ધાંજલિ સાથે સાથે ભારતના સ્વાભિમાન, સામર્થ્ય અને ઇતિહાસનું તેજસ્વી પ્રતીક બની રહી છે. સરદારના સપનાને સાકાર કરવા માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના સૂત્રને આપણા દરેક કાર્યક્રમમાં મહત્વ આપીશું. સાથે સાથે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો. આ અવસરે ધારાસભ્ય શ્રી શંભુ પ્રસાદ ટુડિયાની પ્રેરક પ્રવચન કરતા જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને નવી પેઢી વહન કરે તે હેતુથી આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે. આઝાદીના સંઘર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આપેલ યોગદાનને આપણે ભૂલી શકાય નહીં. દેશના તત્કાલીન ગૃહમંત્રી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કરી અખંડ ભારતના નિર્માણનું કામ હાથ ધર્યું હતું. આ તકે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા છે અને આજના આ અવસરને ખાસ બનાવ્યો છે. કાર્યક્રમની સ્વાગત વિધિ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા દ્વારા કરવામાં આવી હતી. સૌ મહાનુભાવ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મંચ પરથી યુનિટી ફ્લેગ દેખાડી રેલીની પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રાએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરાદવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ તમાકુ મુક્ત ગુજરાત અને સ્વદેશી અપનાવો અભિયાન અંતર્ગત સહભાગી બનવા શપથ ગ્રહણ કર્યા હતા તેમજ રાષ્ટ્રગાન વંદે માતરમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. યુનિટી માર્ચના સમગ્ર રૂટ પર રેલીનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. યુનિટી માર્ચમાં જિલ્લાના સામાજિક અગ્રણી પાલજીભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, બોટાદ જિલ્લા ડીવાયએસપી શ્રી એ સૈયદ, પ્રાંત અધિકારી શ્રી આરતીબેન ગોસ્વામી સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જિલ્લાના તથા તાલુકાના અગ્રણીશ્રીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનજીઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. રિપોર્ટર જયદેવી મંડીર.